તમને સ્પર્શતા તમામ સમાચારોની છે અમને ફિકર, અને એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ 9 વિથ જીગર. પ્રાઇમ 9માં આજે અમે તમારા ગજવા પર પડી રહેલા એક ભારણની વાત કરીશું. તમને જણાવીશું કે શા માટે અત્યારે શાકભાજી આટલા બધા મોંઘા થઈ ગયા છે. સામાન્ય રીતે ચોમાસું આવે ત્યારે શાકભાજીના ભાવ ઉનાળાની સરખામણીમાં ઘટવા માંડે છે. ભારતમાં સૌથી સસ્તું શાક શિયાળાની ઋતુમાં મળે છે, કેમ કે ચોમાસામાં પડેલા વરસાદના કારણે શાકભાજીનો સારો પાક ઉતરે છે અને લીલા શાકભાજી મોટા પ્રમાણમાં આવે છે. ઉનાળા દરમિયાન પાણીના અભાવે શાકભાજીનું ઉત્પાદન બહુ થતું નથી, તેથી પાક ઓછો ઉતરે છે, એટલે શાકભાજીના ભાવ વધી જાય છે. ચોમાસામાં વરસાદના પગલે શાકભાજીનું ઉત્પાદન ઘટે, વધારે પાણી મળવાના કારણે શાકભાજી બળી જાય છે. છોડમાં જીવાતો પડવાના કારણે જોઈએ તેટલો ઉતારો નથી આવતો અને ચોમાસામાં શાકના ભાવ શિયાળા જેટલા ઘટતા નથી. વરસાદ શરૂ થતાં ઉનાળામાં પાકથી શાકભાજીનો ફાલ આવે છે. ઉનાળુ શાકભાજીના ભાવ ઉતરવાની શરૂઆત થાય અને ઉનાળો ગયો અને ચોમાસું બેઠું એ સાથે શાકભાજીના ભાવ વધ્યા. ચોમાસાના પ્રારંભે શાકભાજીના ભાવમાં વધારાથી લોકો પરેશાન, પણ તેની પાછળની હકીકત શું છે? સૌથી પહેલા હું તમને મહારાષ્ટ્ર લઈ જઈશ અને એ સમજાવીશ કે શાકભાજીના ભાવ વધવા પાછળનું સૌથી મોટું કારણ શું છે. ગુજરાતમાં ખાસ કરીને મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાંથી શાકભાજી આવે છે. મહારાષ્ટ્રમાંથી મુખ્યત્વે રીંગણા, ટામેટા, ભીંડા, ગુવાર, કોથમીર, કોબી, મેથી, દૂધી અને ગલકા જેવા શાક ગુજરાતની માર્કેટમાં પહોંચે છે. જો કે પુણે અને નાસિક સહિત મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદ એવો પડી રહ્યો છે કે તેનાથી સ્થિતિ ડામાડોળ થઈ છે. મહારાષ્ટ્રમાં વરસાદ પડે અને તેની અસર ગુજરાતમાં કેમ થાય એ પણ અમે આપને વિસ્તારથી સમજાવીશું. પણ તોફાની વરસાદના કારણે શાકભાજીના ભાવ વધ્યા એ પણ એક વાસ્તવિકતા છે. વાત મહારાષ્ટ્ર સુધી સીમિત રહેતી નથી. હવે વાત આપણા બીજા પાડોશી રાજ્ય મધ્યપ્રદેશની કરીશું, જ્યાં પણ તોફાની વરસાદે સ્થિતિ કફોડી કરી નાખી છે. મધ્યપ્રદેશમાંથી લસણ, ટામેટા, ડુંગળી, મરચાં, કોબીઝ, ગાજર, લીલા વટાણા, કાકડી, કોબીઝ, બીટ, આદુ અને હળદર મધ્યપ્રદેશથી ગુજરાતમાં આવે છે. મધ્યપ્રદેશમાંથી ખાસ કરીને લસણ અને આદુ ગુજરાતમાં આવતા રહ્યા છે. મધ્યપ્રદેશમાં ઇન્દોર અને ભોપાલ સહિત અનેક શહેરોમાં વરસાદની સિઝન જામી છે અને ભારે વરસાદના કારણે ટ્રાન્સપોર્ટ સેવા પ્રભાવિત થઈ છે. એટલે હવે જે શાકભાજી મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રથી આવતું હતું એ વરસાદના કારણે રોકાઈ ગયા. હવે આ તરફ દક્ષિણમાં જઈએ તો તેલંગાણા અને કર્ણાટક સહિત દક્ષિણ ભારતના રાજ્યોમાંથી પણ શાકભાજી ગુજરાતમાં લાવવામાં આવે છે. જો કે દક્ષિણ ભારતના રાજ્યોમાંથી શાકભાજી લાવવામાં ટ્રાન્સપોર્ટેશન ખર્ચ ખૂબ વધી જાય છે. દક્ષિણ ભારતના રાજ્યોમાંથી ગુજરાતમાં ડુંગળી, બટાકા, ટામેટા, મરચાં અને નાળિયેર સિવાય કેળા, સફરજન, દ્રાક્ષ, ચીકુ જેવા ફળો પણ આવે છે. દક્ષિણ ભારતના અનેક વિસ્તારો પણ જળબંબાકાર છે અને તેની અસરના કારણે ભાવ વધ્યા છે. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને તમિલનાડુની વાત એટલા માટે કરી કારણ કે તેનું કનેક્શન ગુજરાત સાથે જોડાયેલું છે. સમગ્ર દેશમાં વરસાદ પડી રહ્યો છે, પણ શાકભાજીના ભાવ ગુજરાતમાં વધવા પાછળનું કારણ શું હોઈ શકે? અને આ તસવીરો પરથી એટલું તમને ચોક્કસ સમજાયું હશે, પણ તમને વિસ્તારથી સમજાવીશું. ઉનાળામાં મુખ્યત્વે ભીંડા, ગુવાર, ચોળી ઉપરાંત દૂધી, પરવળ, તુરિયા, ગલકા, કરેલા, કાકડી વગેરે વેલાવાળા શાકભાજીનું વાવેતર થાય છે. આ ઉપરાંત તાંદળજો અને પાલકની ખેતી કરી શકાય છે. ચોમાસાની શરૂઆતમાં આ શાકભાજીના ભાવો ઘટવા જોઈએ, પણ તેના બદલે ભાવ વધી ગયા છે. શાકભાજીની કિંમતોમાં વધારો કેમ થઈ રહ્યો છે?
દેશના મોટા ભાગના રાજ્યોમાં છેલ્લા 10 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં પણ ચોમાસાનું આગમન થયું છે. વરસાદના કારણે ફળ અને શાકભાજીના ભાવ વધી ગયા છે. શાકભાજી અને ફળના ભાવ પણ 3 આંકડામાં પહોંચી ગયા છે, એટલે કે 100 રૂપિયાની આસપાસ. ડુંગળી, ટામેટા અને બટાકાની માંગ સૌથી વધારે છે. કોથમીર, લીલા મરચા, લીંબુ, આદુ અને ફુદીનાની ડિમાન્ડ પણ વધી છે. કેટલીક શાકભાજીના ભાવ 200 રૂપિયા પ્રતિ કિલોની નજીક છે. તમે ટિંડોળા કે પરવળ લેવા જાઓ તો 40 રૂપિયે 250 અત્યારે માર્કેટમાં મળી રહ્યા છે. પણ આ ભાવ વધારાનું કારણ શું છે? એટલે કે 160 રૂપિયે કિલો તમને આ શાકભાજી બજારમાં મળે. જો કોઈ પરિવારમાં 1 થી 2 કે 3 સભ્યો હોય તો 250 શાકભાજી ચાલી જાય. પણ જે પરિવાર મોટો છે તે શાકભાજી તે પરિવારને અત્યારે પોસાતી નથી. ચોમાસાની ઋતુમાં જ આવતા અનેક સ્વાસ્થ્ય માટે અત્યંત ફળદાયી એવા જાંબુ, રાયણ વગેરે ફળો એટલા મોંઘા મળે છે કે બાળકોને તેમનો પરિચય આપવા ખાતર પણ ખરીદી શકાતું નથી. કારણ કે ગુજરાતમાં શાકભાજીના ભાવમાં થયેલા વધારા માટે 3 મુખ્ય કારણોને જવાબદાર ગણવામાં આવી રહ્યા છે. કયા છે આ કારણ? તો ભાવ વધારાના કારણમાં સૌથી પહેલું કારણ એ છે કે ભારે વરસાદના કારણે ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમને અસર થઈ છે. કારણ કે જે શાકભાજી મહારાષ્ટ્રથી ગુજરાતમાં આવતું હતું તે વરસાદના કારણે રોકાઈ ગયું છે. હવે ટ્રાફિક જામ અને બીજું કે આગળ રસ્તા સારા ન હોવાના કારણે શાકભાજી આ જ રીતે ટ્રકોમાં ભરેલું બગડી જાય છે અને જેટલું પણ પહોંચે છે એ મોંઘા ભાવે ગુજરાતમાં આપણને મળી રહ્યું છે. આગળ વાત કરીએ બીજા કારણે. ઉનાળા દરમિયાન ગુજરાત અને બીજા રાજ્યોમાં કમોસમી વરસાદ પડ્યો અને એના કારણે પણ આ ભાવ વધારાનું સંકટ ઘેરાયું. ત્રીજું કારણ કે સમગ્ર દેશમાં ડિમાન્ડ અને સપ્લાય વચ્ચે એક ગેપ છે, એમાં વધારો થયો છે. આ 3 કારણો પૈકી ભારે વરસાદના કારણે ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમને અસર થાય એ મોટા ભાગે દરેક ચોમાસામાં જોવા મળતી અસર છે. પણ ઉનાળામાં કમોસમી વરસાદ થાય એવું દરેક સિઝનમાં બનતું નથી. એ જ રીતે ડિમાન્ડ અને સપ્લાય વચ્ચે ગેપ વધારે હોય એવું પણ દરેક વાર નથી બનતું. તેથી આ અસરને સિઝનલ ગણી શકાય, પણ અત્યારે તો તેની કિંમત સામાન્ય લોકો ચૂકવી રહ્યા છે. શાકભાજી મોંઘા કેમ થયા એના બીજા કારણો પણ છે. ભારે વરસાદના કારણે ટ્રાન્સપોર્ટેશનને સૌથી વધારે અસર થઈ આપણે જોયું. પણ બહારથી શાકભાજી મંગાવવા પડે, જેના કારણે ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ જે તે વેપારીઓને પણ હવે પોસાતું નથી. હવે એ વેપારી જ્યારે બજારમાં કોઈ શાકભાજી ગૃહિણી લેવા જાય તો તેના ભાવ સાંભળીને જ તેને આંચકો લાગે છે અને વેપારી જો એ ભાવે ન વેચે તો તેને પોસાતું નથી. ગુજરાતમાં અછત હોય તો મહારાષ્ટ્રથી ટામેટા મંગાવવામાં આવે છે. મહારાષ્ટ્રમાં ટામેટા ન મળે તો બેંગ્લોર જવું પડે અને બેંગ્લોરથી ટામેટા મંગાવવા પડે. સુરત સુધી મહારાષ્ટ્રથી માલ આવે તો સસ્તો પડી શકે કારણ કે નજીક છે. પણ એ જ મહારાષ્ટ્રથી ટામેટા જો અમદાવાદ આવે તો તેનો ભાવ વધી જાય છે. એટલું જ નહીં, અમદાવાદથી એ સૌરાષ્ટ્ર તરફ જાય એટલે કે રાજકોટ, ભાવનગર, જામનગર, જુનાગઢ પહોંચે તો તેની કિંમત પણ વધી જતી હોય છે. ભારતનો મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રથી ફળો અને શાકભાજીના મુખ્ય ઉત્પાદક છે. હવે કિંમત કેમ વધી રહી છે એ પણ ઘણી સમજો. ફળો અને શાકભાજીના ઉત્પાદનમાં કોણ આગળ છે અને એ જગ્યાએ વરસાદ પડે અને આપણા સુધી એ જથ્થો ન પહોંચે તો તેની સ્થિતિ કયા પ્રકારની ઊભી થઈ શકે? મધ્યપ્રદેશ જે રાજ્ય છે એ 11.30 લાખ હેક્ટર વિસ્તાર સાથે પહેલા સ્થાને છે ફળો અને શાકભાજીના વાવેતર માટે અને અહીંનું વાર્ષિક ઉત્પાદન 1.20 કરોડ ટન છે. એટલે સમજો કે મધ્યપ્રદેશથી તમારે ફળ આવી રહ્યા છે અને વરસાદ પડી ગયો અને વરસાદ રોકાયો અને જેટલા પણ વાહનો ગુજરાત તરફ આવ્યા તો તેનો ભાવ ચોક્કસ વધારે હોવાનો, કારણ કે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધી જાય છે. હવે મહારાષ્ટ્રથી તમે ટમેટા મંગાવો છો ગુજરાતમાં તો મહારાષ્ટ્રમાં 11.20 લાખ હેક્ટર સાથે બીજા સ્થાને આ રાજ્ય રહ્યું છે. ફળો અને શાકભાજીનું વાર્ષિક ઉત્પાદન 1.10 કરોડ ટન છે. એટલે સમજી શકાય કે આ બધા કારણો શાકભાજીના ભાવ વધવા પાછળના મુખ્ય કારણો છે. પણ હજુ આ શરૂઆત છે. જો વરસાદનું જોર આ જ રીતે યથાવત રહ્યું તો હજુ પણ શાકભાજીમાંથી
કઠોળ પર આવતા વાર નહીં લાગે, કારણ કે કઠોળની કિંમતોમાં પણ એટલો જ વધારો જોવા મળી રહ્યો છે. મોટાભાગે ચોમાસામાં એવું બને કે શાકભાજી ન હોય તો ગૃહિણી કઠોળ બનાવીને ઘરમાં બધાને પીરસે, પણ આ વખતે પીરસવાનું મોંઘું પડી રહ્યું છે અને તેનું કારણ છે ભારે વરસાદ. હજુ વાત કરીશું આ જ મુદ્દે કે તેની પાછળના અન્ય કારણો પણ ખૂબ મહત્વના કેમ છે તે વિશે વાત કરીશું એક નાના બ્રેક બાદ. સિક્કિમ, હિમાચલ પ્રદેશ અને તેલંગાણા શાકભાજીના મુખ્ય ઉત્પાદક પ્રદેશો છે. મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઉત્તર પૂર્વીય રાજ્યો અને આંદમાન અને નિકોબાર ટાપુઓમાં પણ શાકભાજી અને ફળો પાકે છે. ગુજરાતમાં તમામ રાજ્યોમાંથી ફળો અને શાકભાજી આવે છે. આ રાજ્યોમાંથી ફળો તથા શાકભાજી આવે ત્યારે તેનો ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ વધી જાય છે, તેથી શાકભાજી મોંઘી થઈ જાય છે. ગુજરાતમાં બધી શાકભાજી બધે થાય છે, પણ દરેક વાર શાકભાજીનું વાવેતર બધા વિસ્તારોમાં સરખું નથી હોતું. આ કારણે મોટાભાગે આંતર જિલ્લાઓમાંથી શાકભાજી મંગાવવામાં આવતી હોવાથી ટ્રાન્સપોર્ટેશનના કારણે ભાવ ઊંચકાય છે. હવે અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં કયા કયા શાકભાજી આવે છે એની વાત કરીએ તો એના પરથી ખ્યાલ આવે કે કેમ આ સ્થિતિ છે. શાકભાજીનું એક ગણિત છે. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં શાકભાજીનું સૌથી વધારે વાવેતર થાય છે. અમદાવાદ તથા આસપાસના વિસ્તારોમાં મોટા પ્રમાણમાં પણ વાવેતર થાય છે. અમદાવાદ સહિતના બજારોમાં પૂરતા પ્રમાણમાં આવક નથી થતી. એના જ કારણે શાકભાજીના મોટા બજારોમાં કયા પ્રકારની અસર પડે છે તો ગુજરાતમાં શાકભાજીનું સૌથી મોટું બજાર સુરતમાં છે. બીજા નંબરનું મોટું બજાર વડોદરાના પાદરામાં છે. ઉત્તર ગુજરાતના ડીસામાં બટાકાનું એક સૌથી મોટું બજાર છે. એટલે શાકભાજીના ભાવ વધારે કેમ થઈ રહ્યા છે એના આ કારણો છે. અમદાવાદથી રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ શાકભાજી મોકલવામાં આવે છે. અમદાવાદમાં સસ્તા પડતા શાકભાજી બીજા જિલ્લામાં મોંઘા પડે છે. ગુજરાતમાં કોબીજ, ફ્લાવર અને રીંગણ સહિતના શાકભાજીના ભાવમાં ફરક છે. ગુજરાતમાં અછતના પગલે મહારાષ્ટ્ર અને કર્ણાટકથી ટામેટા પણ મંગાવાય છે. ગુજરાતમાં ડિમાન્ડ અને સપ્લાય વચ્ચેના ગેપ માટે કમોસમી વરસાદ સૌથી મોટું એક જવાબદારનું કારણ છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી શિયાળા અને ઉનાળા બંનેમાં કમોસમી વરસાદ પડ્યો અને ગ્લોબલ વોર્મિંગની અસરના કારણે પડતા વરસાદથી પણ શાકભાજીના પાકને નુકસાન થયું છે. ગયા વર્ષે નવેમ્બર મહિનામાં જબરદસ્ત કમોસમી વરસાદ પડ્યો. રાજ્યના ખેડૂતોએ કરેલી વાવણીને ભારે નુકસાન થયું. ઉનાળા અને ચોમાસામાં થયેલા ડુંગળી અને બટાકા જેવા પાક કોલ્ડ સ્ટોરેજમાં સાચવવામાં આવે છે, પણ નવેમ્બરમાં પડેલા વરસાદના કારણે ડુંગળી અને બટાકાની અછત થતાં કોલ્ડ સ્ટોરેજમાંથી એ કાઢીને વેચવા પડ્યા, જેના કારણે ઉનાળામાં તેની અછત વર્તાઈ ને એ અછતની અસર હજુ સુધી છે. ખેડૂતો માટે પશુપાલન અત્યંત જરૂરી છે, કેમ કે તેના કારણે તેમના ઘર ચાલે છે. દૂધાળા ઢોરનું દૂધ વેચીને કરાતી આવક તેમની રોજબરોજની ચીજો માટે જરૂરી રોકડ આપે છે. આ કારણે ઢોર માટે ચારો તો રાખવો જ પડે, તેથી ખેડૂતોએ શિયાળામાં પણ શાકભાજીની ખેતી પડતી મૂકીને પશુઓ માટે ઘાસચારો સંગ્રહી શકાય એવા પાક લેવાનું પસંદ કર્યું. આ કારણે શાકભાજીનું ઉત્પાદન ઓછું થયું ને તેના કારણે ડિમાન્ડ અને સપ્લાયનો ગેપ વધી ગયો. આ ગેપ પૂરાય એ પહેલાં ઉનાળામાં પણ કમોસમી વરસાદ પડ્યો, તેમાં પાછું એ જ વાતોનું પુનરાવર્તન થયું અને સ્થિતિ ફરી એમને એમ છે. અને એટલે જ ગુજરાતમાં પાક ઓછો થાય ત્યારે બીજા રાજ્યોમાંથી શાકભાજી ફળો આવે છે. અત્યારે બીજા રાજ્યોમાં ભારે વરસાદ હોવાના કારણે સ્થિતિ કફોડી બની છે. ગુજરાતમાં બીજા રાજ્યોમાંથી ફળો અને શાકભાજી નથી આવતા. ગુજરાતમાં સામાન્ય રીતે મહારાષ્ટ્ર અને એમપીથી જ શાકભાજી આવે છે ને એ આપણે જોયું. એટલે હવે આ કન્ડિશનમાં સ્થિતિ કયા પ્રકારની રહેશે એ પણ સમજવું જરૂરી છે. ભારે વરસાદના કારણે એ સપ્લાય પણ બંધ થઈ ગયો છે. દેશભરમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે વરસાદ પણ પડી રહ્યો છે, જેના કારણે દેશભરમાં જાનમાલને ભારે નુકસાન થઈ રહ્યું છે, જેની અસર શાકભાજી અને પાકની ઉપજ પર પડી રહી છે. ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેતરોમાં જ શાકભાજી સડી ગયા છે. મોટા બજારોમાં શાકભાજીની આવક ઘટી ગઈ છે. બજારોમાં ઓછા પુરવઠાના કારણે શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે. અછત સર્જાય ત્યારે સ્થાનિક બજારમાં જ શાકભાજી ઊંચા ભાવે મળે છે.
ખેડૂતો બીજા રાજ્યોમાં પણ માલ મોકલવાનું પસંદ કરતા નથી અને સિચ્યુએશન તેના કારણે પણ કફોડી બને છે. બીજું એક કારણ એ પણ છે કે શાકભાજી અને ફળો પકવતા ખેડૂતો હવે પરંપરાગત ખેતીના બદલે બિનપરંપરાગત અને વિદેશી ફળોની ખેતી તરફ વળી રહ્યા છે, કેમ કે તેના કારણે જ આ પ્રકારની સમસ્યાઓ ઊભી થઈ રહી છે. સરકાર પણ સંકલિત બાગાયત વિકાસ મિશન દ્વારા વિદેશી ફળોના ઉત્પાદનને પ્રોત્સાહન આપે છે. સરકાર દ્વારા કીવી, એવોકાડો, પેશન ફ્રૂટ, બ્લૂબેરી, ડ્રેગન ફ્રૂટ, અંજીર, મેગસ્ટન, પર્સિમોન, રેમ્બુટન્સ અને સ્ટ્રોબેરી જેવા ઘણા નવા ફળોના ઉત્પાદનને પ્રોત્સાહન અપાય છે. અને એટલા જ માટે ભારતમાં વિદેશી પાક કયા પ્રકારનો છે પણ સમજો. સોલાનની યુનિવર્સિટી ઓફ હોર્ટિકલ્ચર એન્ડ ફોરેસ્ટ્રી દ્વારા પ્રયાસ કરાયો છે કે ઉત્તર પર્વતીય વિસ્તારોમાં એવોકાડો, કીવી અને હેઝલનટ ઉગાડાય. હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર અને અન્ય સ્થળોએ આ પાકનું વાવેતર છે. લુધિયાણાની પંજાબ કૃષિ યુનિવર્સિટીની ઉત્તર પશ્ચિમના મેદાનોમાં ખેતી માટે પહેલ છે. અંજીર, સ્ટ્રોબેરી, ખજૂર, બ્રોકોલી, લેટસ, સેલરી, મીઠી મરી અને બેબીકોર્ન જેવા પાકોની જાતો વિકસાવી છે. 1993ના દાયકામાં ભારતમાં ડ્રેગન ફ્રૂટની સ્વદેશી ખેતી શરૂ થઈ હતી. મહારાષ્ટ્ર, દક્ષિણ ભારત, ઉત્તર પૂર્વ રાજ્યો અને આંદમાન અને નિકોબારમાં વ્યાપકપણે આ ફળ ઉગાડાય છે. મહારાષ્ટ્રના ઘણા ખેડૂતો શેરડી, દ્રાક્ષ, સોયાબીન અને શાકભાજી જેવા પાકોને બદલે ડ્રેગન ફ્રૂટ તરફ વળ્યા અને ઓછા પાણીની જરૂર પડે. ખાસ કરીને સાંગલી જેવા પશ્ચિમી જિલ્લાઓમાં પણ આ ફળોનું પુષ્કળ ઉત્પાદન થઈ રહ્યું છે. કેરળના ઘણા ખેડૂતોએ ડાંગર કે મસાલા જેવા પરંપરાગત પાકોનું વાવેતર ઓછું કર્યું અને મધ્ય અમેરિકાના બટરનટ, સ્ક્વોશ, વિયેતનામના ગ્રેપફ્રૂટ અને ચીનના લોકેટ જેવા ફળો ઉગાડવાનું શરૂ કર્યું. એટલે ભારતીય કૃષિ સંશોધન સંસ્થા પોલી હાઉસને નિયંત્રણ પર્યાવરણીય પરિસ્થિતિઓ હેઠળ વિદેશી છોડ ઉગાડવા માટેની ટેકનોલોજીને પ્રોત્સાહન આપી રહી છે. વિદેશી ફળો અને શાકભાજીનો પાક વધ્યો, તેના કારણે શાકભાજીનું વાવેતર પણ ઘટ્યું. તેથી પણ ડિમાન્ડ અને સપ્લાયમાં ગેપ વધ્યો છે. આ સ્થિતિ બદલી શકાય એવી નથી એ જોતાં આપણે શાકભાજીના ઊંચા ભાવ સ્વીકારવા તૈયાર રહેવું પડશે. આપણા દેશની આ કમનસીબી છે કે સામાન્ય લોકો શાકભાજીના ઊંચા ભાવ ચૂકવે છે ત્યારે ખેડૂતોને પૂરતા ભાવ નથી મળતા. દરેક સિઝનમાં એ ફરિયાદ હોય છે કે માર્કેટયાર્ડમાં ખેડૂતોને શાકભાજીના પૂરતા ભાવ નથી મળી રહ્યા. ખેડૂતોને શાકભાજી માર્કેટયાર્ડ પહોંચાડવા માટેનો ખર્ચ પણ માથે પડી રહ્યો છે. એવી ફરિયાદો દરેક વાર સાંભળવા મળે છે. ખેડૂતો એવો પણ આક્ષેપ કરતા હોય છે કે વચેટિયાઓ સૌથી વધુ કમાણી કરે છે. કમનસીબી એ પણ છે કે એપીએમસીમાં શાકભાજીના ભાવ તળિયે હોય ત્યારે પણ લોકોને જેટલું સસ્તું શાકભાજી મળવું જોઈએ તેટલું મળતું નથી. વચેટિયાઓ ખેડૂતો પાસેથી તળિયાના ભાવે શાકભાજી ખરીદીને વેપારીઓને વેચે, પછી વેપારીએ ઊંચા ભાવે જ પડાવે છે. કમનસીબે આ સ્થિતિ પણ બદલી શકાય એમ નથી. એટલે હવે વિચારવું રહ્યું કે આપણે શું કરવું. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનું. બ્રેક બાદ વાત કરીશું વિકસતા ભારતની. હવે વાત વિકસતા ભારતની. વિશ્વ ફલક પર કેવી રીતે આગળ વધી રહ્યું છે આપણું ભારત, તેની કરીશું વાત. ભારતના યુનિફાઈડ પેમેન્ટ્સ ઇન્ટરફેસે પેરિસના હાર્ટ સુધી તેની ફૂટપ્રિન્ટ વિસ્તરી છે અને હોસમેન બુલવાર્ડ પર ગેલેરી લાફાયેટના ફ્લેગશિપ સ્ટોર હવે યુપીઆઈ ચૂકવણીઓ સ્વીકારે છે. આ સીમાચિહ્નરૂપ પગલું એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના યુપીઆઈના વૈશ્વિકીકરણના વિઝનને સાકાર કરવા માટે એક પગલું આગળ છે, જે 2016માં નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા વિકસાવવામાં આવેલી ભારતીય ઇન્સ્ટન્ટ પેમેન્ટ સિસ્ટમ છે અને ફ્રાન્સમાં ભારતના એમ્બેસેડર અને મોનાકોના પ્રિન્સિપાલિટી જાવેદ અશરફે ગેલેરીઝ લાફાયેટના સીઈઓ નિકોલસ હાઉસ અને લીરા ગ્રુપના ચેરમેન એલેન લેકોર્ટની હાજરીમાં સ્ટોર પર લાઈવ યુઝ દ્વારા યુપીઆઈ લોન્ચ કર્યું છે. અગ્રણી અર્થશાસ્ત્રી અને નીતિ નિર્માતા એન.કે. સિંઘ અનુસાર વિશ્વ ભારતના યુગની શરૂઆતના પરાકાષ્ઠાએ છે, કારણ કે દેશનો વિકાસ માર્ગ 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્રના દરજ્જા તરફ આગળ વધી રહ્યો છે. તેમણે તારણ કાઢ્યું છે
કે અનાદિકાળથી ભારત અમૂલ્ય વિચારોની ખાણ રહ્યું છે. ભારતના યુગની શરૂઆતના ઊંડી માન્યતામાં, આપણી શોધમાં, આપણી ચિંતામાં, આપણી ખંતમાં આપણા માટે નિર્ધારિત છે. તે હાંસલ કરવાની આપણી બેચેનીમાં અનુમાનિત છે. G20 દ્વારા રચાયેલા બહુપક્ષીય વિકાસ બેંકોના સુધારા માટે ઉચ્ચ સ્તરીય નિષ્ણાંત જૂથના સહસંયોજક તરીકે MDBS દ્વારા વધુ સારા બોલ્ડ અને મોટાભાગના અભિગમ માટે હાકલ કરી છે, જે આબોહવા કટોકટીની દબાણયુક્ત ચિંતાઓનો પણ સામનો કરે છે. ભારતીય રેલવે વધતી માંગને પહોંચી વળવા 2 વર્ષમાં લગભગ 10,000 નોન એર કન્ડિશન કોચ માટે ઉત્પાદન યોજનાને મંજૂરી આપી છે. સૂત્રો અનુસાર રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવની આગેવાની હેઠળ ભારતીય રેલવેએ 2024-25 અને 25-26માં 9,929 નોન એસી કોચ બનાવવાની યોજનાને મંજૂરી આપી છે. તેમાંથી 4,485 નોન એસી કોચ ચાલુ નાણાકીય વર્ષ 2024-25માં બનાવવામાં આવશે અને આવતા વર્ષે એટલે કે 2025-26માં આવા અન્ય 5,444 કોચ તૈયાર કરવામાં આવશે. જનરલ સીટિંગ કોચમાં ઉત્પાદન થનાર કુલ કોચની સંખ્યામાં 1/3થી વધુ હિસ્સો હશે. કોર્પોરેટ બાબતોના મંત્રાલયના ડેટા અનુસાર જૂન મહિનામાં દેશમાં નોંધાયેલા 15,300થી વધુ વ્યવસાયોમાં 7 વિદેશી કંપનીઓ અને 4 કેન્દ્ર સરકારની કંપનીઓનો સમાવેશ થાય છે. અહીં કામકાજ શરૂ કરવા માટે નોંધાયેલા વિદેશી વ્યવસાયો વિવિધ ઉદ્યોગો માટે ભારે મશીનરીના ઉત્પાદકો, બાંધકામ અને એન્જિનિયરિંગ તેમજ પરીક્ષણ સેવાઓ પૂરી પાડનારા છે. જ્યારે જૂનમાં નોંધાયેલા કેન્દ્ર સરકારની કંપનીઓ પાવર ટ્રાન્સમિશનના વ્યવસાયમાં છે, જે દર્શાવે છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર નવા રોકાણકારોને આકર્ષી રહ્યું છે. સંરક્ષણ મંત્રાલય અનુસાર ભારતનું વાર્ષિક સંરક્ષણ ઉત્પાદન 2023-24માં લગભગ ₹1.27 ટ્રિલિયનના રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચ્યું હતું, જે અગાઉ વર્ષના ₹1.9 ટ્રિલિયનના આંકડા કરતાં 16.7% વધુ હતું. દેશના સંરક્ષણ ઇકોસિસ્ટમનો અર્થ એ પણ છે કે FY29 સુધીમાં કેન્દ્રના મહત્વાકાંક્ષી વાર્ષિક સંરક્ષણ ઉત્પાદન લક્ષ્યાંક ₹3 ટ્રિલિયનના 40%થી વધુ અંતરને આવરી લેવામાં આવ્યું છે. આત્મનિર્ભરતા હાંસલ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરતી નીતિઓના સફળ અમલીકરણ અને સરકારની પહેલને કારણે FY24 દરમિયાન મૂલ્યની દ્રષ્ટિએ સ્વદેશી સંરક્ષણ ઉત્પાદનમાં અત્યાર સુધીની સૌથી વધુ વૃદ્ધિ હાંસલ કરી છે.